પાદરામાં છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાનો ચૂંટણી પ્રચાર દરમિયાન ગામમાં પ્રવેશતા જ ઉગ્ર વિરોધ થયો હતો। લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીના ઉમેદવારો હાલમાં પૂરજોશમાં પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર થયેલી ટિપ્પણીને લઈ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાનો ચૂંટણી પ્રચાર દરમિયાન ગામમાં પ્રવેશતા જ ઉગ્ર વિરોધ થયો હતો અને જસુભાઈ રાઠવાને ગામમાં ઘૂસવા દીધા ન હતા। ભાજપના ઉમેદવાર પ્રવેશે તે પહેલા જ કાળા વાવટા ફરકાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। જય ભવાની અને રૂપાલા હાય હાયના નારા લાગતા જ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દોડી આવ્યા હતા। આ દરમિયાન ઉગ્ર વિરોધ જોઈ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ વિરોધ કરનાર યુવાનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ બનાવને લઈ પાદરા પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી। ક્ષત્રિય સમાજના ધારાસભ્ય હોવા છતાં પોતાના વિસ્તારમાં રૂપાલાનો વિરોધ ડામવામાં પાદરાના ધારાસભ્ય નિષ્ફળ નીવડ્યા હતા।